સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થયું તર્યા અમ આંગણે અલ્પ સમય કી ધોમનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દઈ વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું આ આંખે રસ ભીના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારીજો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારીજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડાણ્યામ ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગ મલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. ગયા સમાગમમાં આપણે સંવંત 1956ના પ્રસંગો અને પત્રો જોયેલા. ગોપાલદેવ વવાણી અને મોરબી ક્ષેત્રથી પત્રો ઘણા બધા મુમુક્ષુને લખેલા તે પણ જોયેલા. હવે મોરબીથી પરમ ગોપાલદેવ સંવંત 1956માં વઢવાણ ક્ષેત્રે પધારે છે અને શ્રાવણ વદ 11 કારતક સુદ પાંચમ સંવંત 1957 સુધી વઢવાણ ક્ષેત્રે નિવાસ કરે છે. એક દિવસ વઢવાણ ક્ષેત્રે છગન નાનજી લીમડીવાળા અને કેશવલાલભાઈ નથુ એ લીમડીવાળા, આમ વિરમગામના છગન નાનજી, લીમડી વિરમગામ બધું એક જ લાઇનમાં આવે. એક દિવસ છગન નાનજી અને કેશવલાલ વચ્ચે થયેલ ચડસા ચડસીની વાત કંઈ પણ કહ્યા વગર પરમ ગોપાલદેવે જાણી છગનભાઈને કહ્યું, તું કેશવલાલની સાથે કાંઈ શબ્દ બોલીશ નહીં. છગન નાનજી ઉંમરમાં નાના, વાચાળ, અને કેશવલાલે કંઈ ગોપાલદેવ વિશે કે થોડું ઘસાતું કંઈ બોલ્યા હોય અને એ બધી વાતો થાય એટલે ઝઘડા જેવું થઈ ગયું. ગોપાલદેવને કોઈ ફરિયાદ કરી નથી, પણ ગોપાલદેવ પોતાના અંતરાયમાં જાણીને કહે છે કે તારે કેશવલાલ સાથે કાંઈ પણ આ બાબતમાં ચર્ચામાં ઉતરવાનું નહીં. પરમ ગોપાલદેવની ઈચ્છા, સિદ્ધાંત જે માગધી અને સંસ્કૃત ભાષામાં જ હતા તેને સરળ ગુજરાતીમાં કરવાના ભાવ હતા કે આ બધું ગુજરાતીમાં કરે અને લોકભોગ્ય થાય તો વિતરાગનો મૂળ ધર્મ લોકો સુધી પહોંચે. પણ તબિયત નરમ એટલે તેમણે પરમશ્રુત પ્રભાવ મંડળની યોજના શરૂ કરી કે પ્રાચીન ગ્રંથો બધા વસાવવાના અને એવા પંડિતો જો એનું ગુજરાતીમાં ભાષાંતર કરે અને એ બહુજન સમુદાયને વાંચવામાં આવે તો ખરી પ્રભાવના થાય. એટલે નામ જ રાખ્યું પરમશ્રુત પ્રભાવક મંડળ. શ્રુત, પરમશ્રુતની પ્રભાવનાનું મંડળ. એક દિવસ લીમડીવાળા શાહ માણેકચંદ હરકચંદ પરમ ગોપાલદેવના દર્શન કરવા આવ્યા. માણેકચંદની તબિયત નરમ હતી, તેની દવા કરવા ડૉક્ટર પ્રાણજીવનને કહ્યું. એટલે ગોપાલદેવે જ કહ્યું, કાકાજી સસરા ડૉક્ટર પ્રાણજીવન જગજીવન, કે તમે આની દવા કરો અને ખાવા પીવાની સંભાળ રાખવા મનસુખભાઈ દેવસિંહને કહ્યું. લીમડીવાળા મનસુખ દેવસિંહને કહે છે તમારે ખાવા પીવાની સંભાળ રાખવાની આની, અને ડૉક્ટર પ્રાણજીવને કહ્યું કે આની તમે દવા દારૂ કરો. પરમ ગોપાલદેવ માણેકચંદભાઈને પૂછે છે
કે માણેકચંદની મૂડી કેટલી હશે? ગોપાલ એમ સહજ જ પૂછે છે. એટલે આ માણેકચંદભાઈ ને બદલે મનસુખ દેવશી જ બોલે છે, બધા ઓળખાણવાળા, એટલે વચમાં બોલે છે કે એને રૂપિયા 500થી 700ની મૂડી તેની પાસે હોવી જોઈએ કે એ જમાનામાં. સંવત 1956-57ની વાત છે આ, કે રૂપિયા 500-700ની મૂડી તેની પાસે હશે. પરમ ગોપાલ તો કહે છે પરમસુદ ખાતામાં રૂપિયા 5 ભરશે, એને પૂછી જોજો કે મનસુખ દેવશીને કહે છે. મનસુખભાઈએ માણેકચંદને પૂછ્યું કે પરમશ્રુત પ્રભાવક મંડળના ખાતામાં રૂપિયા 5ની ટીપ ભરશો તમે? સાહેબજીએ પૂછ્યું છે. એટલે માણેકચંદે કેશવલાલને પૂછી નક્કી કરશે એમ કહ્યું. એટલે વ્યવહારમાં અને સમાજમાં અગ્રણી હોય, ડાયા ગણાતા હોય, વિચક્ષણ ગણાતા હોય, એટલે હું કેશવલાલને પૂછીને કેશવલાલ હા પાડશે તો તેમ કરીશ, નહીં તો નહીં આપું. માણેકચંદે કેશવલાલને પૂછીને નક્કી કરશે એમ કહ્યું અને કેશવલાલને પૂછ્યું ત્યારે કેશવલાલભાઈ શું કહે છે એમને કે કુપાવદોને પોતાની ગરીબાઈ જણાવી તમારે. તમે કુપાવદો પાસે જાઓ અને એને કહો કે હું તો સાવ ગરીબ છું, એટલે રૂપિયા 5 ભરવા મારી હૈસિયત નથી, હું સમર્થ નથી, તમે જાઓ એને એમ કહો. આ કેશવલાલ એવું શીખવાડે છે માણેકચંદને. પરમ કુપાવદેવે કેશવલાલને કહ્યું તમે સમજણ વિના કર્મબંધ કરો છો, આમાં તમારે ડાપણ ડોળવા જેવું નથી. તેમને એક મોટું આવરણ છે. ઘણીવાર જીવને લોભી પ્રકૃતિના હિસાબે જ્યાં પૈસો ખર્ચવો જોઈએ અને સગવડ હોય છતાં ન ખર્ચે તેવા કર્મ બંધાઈ જાય, પછી એ પૈસા પોતે વાપરી પણ ન શકે અને બીજાને કામમાં ન આવે. આમે લક્ષ્મીનો એ નિયમ છે કે કાં તો એ દાન કરવામાં વપરાય, કાં તો એ ભોગ કરવામાં વપરાય, અને દાનને ભોગ ન થાય તો હિતોપદેશમાં લખ્યું છે એની ત્રીજી ગતિ થાય, નાશ થાય. અને લોભી અને કૃપણમાં ફરક છે. લોભિયા તો શું કરે, પોતા માટે વાપરે પણ બીજા માટે ન વાપરે. કૃપણ હોય એ પોતા માટે ન વાપરે ને બીજા માટે ન વાપરે. લોભિયાનું ધન ધોતા રખાય પણ કૃપણનું ધન કોઈને કામ આવે જ નહીં. એટલે કૃપણ લખ્યું છે પુષ્પમાળામાં, તું કૃપણ હોય તો, પછી કૃપણ હોય એના માટે કાંઈ કહેવું જ નથી, પછી ડેશ 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 કરીને છોડી દીધું છે. કૃપણનું ધન કોને કામ આવે? એટલે કહે છે કે એને એક મોટું આવરણ છે. એટલે આમાં એ 5 રૂપિયા ટીપ અહોભાવથી ભરશે એનું એ આવરણ તૂટશે. અમે કોઈને કહીએ તો એક આસામે એવા છે કે 1 લાખ રૂપિયા ભરી નાખે હમણાં, પણ તમને બધાને કહેવાનો હેતુ જુદો છે. એટલે કુપાવદો કોકને 1 રૂપિયો ભરવાનું કે, કોકને 5 રૂપિયા ભરવાનું કે, કોઈને 25 ભરવાનું કે, દેવામાં તો નહીં કહેલું. એટલે જેને જેને જેવા આવરણ હોય એ કુપાવદોની આજ્ઞા માનીને અહીંયા ટીપમાં લખાવે, એ પ્રકારનું આવરણ એને દૂર થાય અને આ જ્ઞાન ખાતામાં લખાવાના છે. એટલે જ્ઞાન આવરણીય કર્મ તૂટે ત્યારે જીવને ક્ષયોપશમ ખીલે અને પછી સાંભળે, વાંચે, લખે, બીજા સાથે સત્સંગમાં ચર્ચા કરે, પછી એને બધું સમજાતું જાય ધીરે ધીરે અને અધ્યાત્મમાં આગળ વધે. એટલે કહે છે આવરણ તૂટે એટલે મેં એને કહેલું. અમે કોઈને કહીએ તો એક આસામી 1 લાખ ભરે તેમ છે, પણ તમને બધાને કહેવાનો હેતુ જુદો છે. તરત જ માણેકલાલે આ વાત સાંભળી અને રૂપિયા 5 ભર્યા અને પોતાના દેહ છૂટવાના વખતમાં રૂપિયા 235 પરમશ્રુત ખાતામાં ભરવા કંઈ ગુજરી ગયા હતા. એ દેહ વિલેના 1-2 દિવસ અગાઉ એણે કહ્યું કે આટલી મારી મૂડી છે, એમાંથી 235 રૂપિયા પરમશ્રુત પ્રભાવક મંડળમાં ભરવા તમારે. એટલે કેવા જ્ઞાનાવરણીય કર્મ હશે અને કેવા કર્મ તોડી અને પછી એ ગયા બીજી ગતિમાં. એટલે ફરીવાર મનુષ્યપણું આવા સત્પુરુષનો જોગ બાજે ત્યારે જીવનું કામ થઈ જાય પછી. એટલે આપણને ન ખબર પડતી હોય તો અધ્યાત્મના માર્ગમાં આપણે કોઈને અંતરાય તો કરવો જ નહીં. આ કેશવલાલ એવું કરતા હતા કે જ્યાં કુપાવદોને કહે કે હું ગરીબ છું, નહીં લખાવી શકું. એટલે આવું કરવું નહીં, કેમ કે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કરવું, કરાવડાવવું ને કરતા પ્રત્યે અનુમોદવું એનું મહાન ફળ છે જો સારું કામ હોય તો. આંગળી ચીંધવાનું પુણ્ય, તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. શ્રી કૃષ્ણ મહારાજા પોતે દીક્ષા લેવા સમર્થ નથી ઉદયના યોગે, તો જેને જેને દીક્ષા લેવી હોય એને ઢંઢેરો પીટાવ્યો કે એ જેના પુત્ર પુત્રને દીક્ષા લેવી હોય હું બધા એના માતા પિતાઓ એને હું દીકરા કરતાં વધારે સારી રીતે સંભાળીશ, જાઓ. આ કર્યું અને આ આંગળી ચીંધવાના પુણ્ય લીધે તીર્થંકર નામ કર્મ બંધાણું. એને ઘણી બધી શાસ્ત્રોમાં આવી વાત છે કથાનો યોગમાં. એટલે આપણે એમ કોઈને અંતરાયનું કારણ બનવું નહીં. અને સારામાં સારું આપણે માટે સાવ સહેલું છે, પરમ કુપાવદોના વચનોની પ્રભાવના થાય, એમાં આપણા પૈસા રૂપિયા ખર્ચાય. આના જેવું કોઈ ઉત્તમ દાન આ કાળમાં નથી. વિચારવાની જરૂર જ નથી. સુપાત્ર દાન વચનામૃત છપાઈ ખાતે, સુપાત્ર દાન આત્મસિદ્ધિ, મોક્ષમાળા પ્રવેશિકા, વિવેચન છપાઈ ખાતે બધું જ આવી ગયું. બાકી બીજે ક્યાં પ્રાર્થના છોડીને પૈસા કમાણો હોય એ પૈસા ક્યાં વપરાશે આપણને ખબર નથી. ઘણી વાર સામે વાત્સલ્ય રાખવામાં આવે,
અભસ ખોરાક આપવામાં આવે, ન ખાવાનું આપવામાં આવે તો એટલે જ્ઞાનદાન, એટલે જ્ઞાન આવણીય કર્મ તૂટે અને જીવ વહેલો અધ્યાત્મને માર્ગે પહોંચે. પરમશ્રુત પ્રભાવક મંડળની ટીપ ભરાતી હતી. અમદાવાદના હીરાલાલ નરોત્તમદાસને મનમાં વિચાર થયો કે મને જો પરમ કુલદેવ શ્રીમુખે આજ્ઞા કરે કે તમને ભરવા ઈચ્છો હોય તો ભરો, તો આપણે જેટલા ખાનગીમાં પૈસા એકઠા કર્યા છે ઘણા વર્ષોથી, પરચુરણ હોય, રૂપિયા હોય, સિક્કા હોય, આના હોય, પાય હોય, કાણાવાળા પૈસા હોય, રાણીછાપ પૈસા હોય, કે જે ગલ્લામાં હું અલગ જેમાં કરું છું ખાલી, એ બધા આપી દઉં દાનમાં. કૃપાલદેવ કહે તો એટલે અહોભાવ થાય ને. આપણે ખાનગીમાં એકઠા કરેલા તમામ મળી આશરે, પછી એને પોતાની યાદશક્તિ પ્રમાણે એવો ખ્યાલ હતો કે લગભગ 25-30 રૂપિયા હશે. એ જમાનામાં 25-30 રૂપિયાનું દાન કોઈ મધ્યમવર્ગી માણસ કરે એટલે માતબર દાન કહેવાય, કે 25-30 રૂપિયા જે તમામ ભરીને હું કૃતાર્થ થઈ જાઉં. ત્યાં તો કૃપાલદેવ બોલે જ છે એના મનની વાત. હીરાલાલને ટીપ વાંચવા આપો કે અમે શું લખ્યું છે, આ પરમશ્રુત પ્રભાવ મંડળનો હેતુ શું છે, ટીપ વાંચવા આપો. અને ટીપમાં મોટી રકમ ભરાયેલી જોઈ હીરાભાઈને તો વિચાર થયો. બધાના નામ હતા કે ફલાણા તરફથી 500 રૂપિયા, ફલાણા તરફથી 300 રૂપિયા, ફલાણા તરફથી 200 રૂપિયા, કે હું 25-30 લખાવીશ તમારી આબરૂ નહીં રહે, મારું નાક શું રહેશે બધા વચ્ચે. આ ટીપમાં તો બધી મોટી મોટી રકમો ભરાયેલી છે. એટલે હિરાલભાઈ વિચારે છે કે આપણે જોજ રકમનો અહીં શું હિસાબ. એટલે ટીપ ભરવામાં તેઓ સંકોચાઈ ગયા અને મૌનપણે બેસી રહ્યા. ટીપ વાંચી લીધું પછી કાંઈ બોલતા નથી. કૃપાલદેવ હસમુખા મોઢે બોલે છે તરત જ, કેમ હીરાભાઈ, ક્યાં વિચારોએ તમને મૂંઝવણમાં નાખી દીધા? શું વિચારે ચડી ગયા? તમારી ખાનગી પેટીમાં ₹51 છે કે એક ખાતામાં ટીપમાં ભરી દો. હીરાભાઈ વિચારે છે કે મારી આગળ 51 ક્યાંથી હોય? એનો અંદાજ હતો કે 25-30 રૂપિયા હશે, એ બધા ભરી દઈશું. હીરાભાઈએ ટીપમાં કૃપાલદેવે કહ્યું, એણે નક્કી જ કરેલું કે જો શ્રીમુખે કહે તો મારે લખાવી. 51 રૂપિયા લખ્યા. ઘેર જઈને જોયું તો રૂપિયા તથા પરચુરણ, પૈસા, પાય, અધેલા, કાણાવાળા પૈસા બધું ભેગું કર્યું તો બરાબર 51 રૂપિયા થયા. એ કેટલાક કિલોમીટર દૂર એના નાના બચતના પૈસા ભેગા કરવાનો ડાબલો, એમાં કૃપાલદેવ પેસી અને ક્યાં જોયા આવ્યા, ગણી આવ્યા પૈસા પરચુરણ. કૃપાલદેવને આ જ્ઞાન હતું અહીં બેઠા બેઠા. એ ₹51 ભરો, એ ગણે છે, એક પણ પૈસો ઓછો નહીં, જાજો નહીં. એટલે એને ગોઠવણ ન કરવી પડી, જે હતા એ જ 51 રૂપિયા થઈ ગયા ને એ લખાવ્યા હતા એણે. એક દિવસ સુખલાલભાઈ છગનભાઈએ કહ્યું કે તમારા વિના અમારે શું આધાર, કે તમારી હયાતી બાદ અમારે આધાર શું, અવલંબન શું? તો તમારું એક ચિત્રપટ આપો, એક છબી પાડવી છે મારે. કે વિઠ્ઠલ સાહેબના પ્રેસમાં ચિત્રપટ માટે જતા કૃપાલદેવ બોલ્યા. તરત જ કૃપાલદેવને તો ખબર જ હતી કે આ સુખલાલ છગનભાઈની વિનંતી બરોબર છે અને કોઈ પણ પાત્ર જીવનું કલ્યાણ થતું હોય તો જ્ઞાની એને માટે તો અવતર્યા છે. એટલે તરત જ કૃપાલદેવ બોલે છે કે શરીરમાં મારી પાસે ઊભા થવાની અત્યારે તાકાત નથી, તોય થઈ ગયા પાછા. કેવી રીતે? કહે છે અમે આત્મબળથી ઊભા થયા છીએ. એટલે કૃપાલદેવ આત્મબળથી ઊભા થયા. વિઠ્ઠલ સાહેબના પ્રેસમાં જાય છે. સુખલાલ છગનલાલે બધી ગોઠવણ કરી છે અને ખડગાસનવાળો ચિત્રપટ અને પદ્માસનવાળો જે ચિત્રપટ છે આ પડાવ્યા. આ જગત ઉપર એક અણમોલ એહસાન થયો છે, ઉપકાર થયો છે. આ અણમોલ ભેટ મળી છે. આ આધાર, પાત્રજીને અવલંબન આધાર છે આ મુદ્રા. અહો સત્પુરુષના વચનામૃત તો છે જ હજાર. આ આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, તે આધાર સુપાત્ર અને મુદ્રા છે, બધું છે. તો શું થાય? ઓ સત્પુરુષના વચનામૃત, મુદ્રાને સત્સમાગમ, સ્વરૂપ પ્રતિથી, ચોથું ગુણસ્થાનક, અપ્રમત્ત સંયમ, 7મો ગુણસ્થાનક જૈન પરિપાટી પ્રમાણે, અને પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત 13મું ગુણસ્થાનક, અને છેલ્લે અયોગી સ્વભાવ શૈલેષીકરણ કરી અને જીવ સાદી અનંત સુખમાં બિરાજી. બધા સાધન મળી ગયા છે. પ્રભુજી કહેતા તારી વારે વાર થઈ જાય તૈયાર. ચિત્રપટ પડાવી કૃપાલદેવ પાછા વળતા બોલ્યા કે ચોથા આરાના ધુરંધર મુનિઓ જે તપ કરતા હતા એ કાળમાં, ચોથા આરામાં એટલે જીન કલ્પિવત વિહાર અને સ્થવિર કલ્પિવત વિહાર. જીન કલ્પિવત વિહાર કરે એમાં પછી શરીર કૃશ થઈ જાય, શરીર પ્રત્યે જરાય ઉપયોગ રાખે જ નહીં, દેહ ટકાવવા માટે પણ નહીં, ધર્મ સંયમના હેતુ એ નહીં શરીર. પછી તો જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. વાત આવે છે શાસ્ત્રમાં કે પગમાં કાંટો વાગે તો કાઢે નહીં, આંખમાં કણું પડ્યું હોય, ખટકતી હોય આંખ, પટપટ થતી હોય, કોઈ શ્રાવક કે સાધક જોઈ જાય ને કાઢે તો ના ન પાડે, પણ પોતે એમ કહે નહીં કે કાઢો, કાઢે તો કાઢવા દે.
ઉદયપુરોગી વિચરે, ઠંડી ગરમી વરસાદ બધું સહન કરે, જંગલમાં ગુફામાં કોતરમાં નિવૃત્તિ અર્થે ત્યાં જ હોય. ગોપાલદેવ કહે છે કે ચોથારના ધુરંધર જીનકલ્પિવત મુનિઓ જે તપ કરે છે અને તેના હાડમાં જેમ સુકાઈ ગયા હતા એમ અત્યારે અમારા હાડમાં સુકાઈ ગયા છે. ખંભાતના ત્રિભુવન માણેકચંદને મુંબઈ ક્ષેત્રે ગોપાલદેવે કહેલું ચોપાટીની રેતીમાં સાયંકાળે કે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, પોતાના પાસળા બતાવીને. ગોપાલદેવને યાદ આવે છે. શાસ્ત્રમાં તો લખેલું છે વિતરાગના અનુયાયી એવા સાધક નિર્ગ્રંથ સાધુને પછી જ્યારે અન્ન જળની આવી મુશ્કેલી હોય અથવા આવું જીન કલ્પિત વિહાર કરતા હોય અને પછી પડખું ફરે અને શરીરના હાડકાં કડકડ અવાજ આવે તો એ પેલા ખીચિયા પાપડની પથારી, ચોખાના પાપડ હોય ને એ પથારી ઉપર સૂતો હોય અને પછી ફરે તો કડક કડક કેમ અવાજ આવે, એ રાજી થાય કે બરોબર આ શરીરનો કસ કાઢ્યો. કિરાયા કમ દેના और નફા જ્યાદા લેના. વેપારીના આ ભાવ હોય. અહીંયા આત્માનો વેપાર કરવાનો છે કે આ શરીર એક સાધન મળ્યું છે તો એનાથી જેટલો બને તેટલો આત્મા સાધી લઈએ આપણે. કે છે ચોથારના ધુરંધર મુનિઓ જે તપ કરે છે તેની જેમ હાડમાં સુકાઈ ગયા દેખાય છે. એક દિવસ છગનભાઈએ ઝબકબા વિશે કહ્યું, એટલે ગોપાલદેવના ધર્મપત્ની, એટલે ગોપાલદેવ કહે છે છગનભાઈને કે એને અમારા ઉપર 1000 ગણો મોહ છે પણ અમને લગારે તેના ઉપર મોહ નથી. મોહ નથી એટલે દ્વેષ નથી એમ નહીં, રાગે નથી ને દ્વેષે નથી, વિતરાગી પણ આવી ગયું છે. લગ્નના 8મે મહિને તો કહે છે પોતાની પરણેતર એટલે સ્ત્રી માતાને બહેનમાં કંઈ ફરક સમજવો નહીં, તેને એક સત્સંગી ગણવી. લગ્નના 8 મહિના પહેલાં તો લખે છે વચનામૃત 21નો બોલ છે આ 20મે વર્ષે કે અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી, આ સંતાનનો શું કરવો છે. પણ જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ ઘેરી રહ્યા છે તો શું કરે હવે. એટલે ભોગવલી કર્મનો ઉદય હતો એટલે ગોપાલદેવને સંસાર માંડવો પડ્યો. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. 24માંથી 22 તીર્થંકર, 3 ગ્રહના ધણી તો જન્મથી જ હોય. સંસાર શા માટે માંડે? માંડવો પડે, થાય ભોગથી દૂર. એટલે ચારિત્ર મોહનીય કર્મ, ભોગવલી કર્મ, નિકાચિત કર્મ, આ બધા શાસ્ત્રીય શબ્દો છે, બધા અલગ અલગ છે. એટલે કોઈને ચારિત્ર મોહનીય છે અને કોઈને ભોગવલી કર્મ છે, બે એક ન સમજવું. ગોપાલદેવને મોહની તો છે જ નહીં, પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. પણ હવે એવા કર્મ બાંધ્યા કે જ્યાં સુધી એ કર્મનું ઋણ ચૂકતે ન થાય ત્યાં સુધી જીવ સિદ્ધ છેલ્લે બેસી શકે નહીં. આ ભોગવલી કર્મ એટલે કે અમારા ઉપર એમને 1000 ગણો મોહ છે એટલે જબકબાને, પણ અમને લગારે મોહ નથી. પરમસુદ પ્રભામણની ટીપમાં દેવામાંના ₹25 મંડાવ્યા. એટલે પોતાના માતુશ્રી દેવામાં તો 25 રૂપિયા લખાવડાવે. દેવામાં તો ક્યાં કમાવા જતા હતા, પણ વાર પ્રસંગે પરચુરણ ભેગું કર્યું હોય ને થયું હોય એમાંથી વાપરે, એ ખાનગી માલિકીના પૈસા હોય તો એ આવરણ તૂટે જ્ઞાનનું. એટલે 25 રૂપિયા મંડાવ્યા અને જ્ઞાન ખાતામાં આપવામાં પરમ લાભ છે તેવી રીતે ઘણો બોધ કર્યો. પછી ઝબકબાએ ₹50 મંડાવ્યા. એક દિવસ માતુશ્રીને ગોપાલદેવે કહ્યું કે જ્ઞાનાણવ શાસ્ત્ર લેવા માટે રૂપિયા તમારા ખાનગી છે તેમાંથી આપો. એટલે આ દિગંબરી ગ્રંથ શુભચંદ્રાચાર્ય મહારાજે લખેલો છે કે એ ખરીદવો છે અને પરમસુદ પ્રવક મંડળમાં પછી એ રાખવો છે ત્યાં લોકોને માટે. તે પૈસા તમારા ખાનગી પૈસામાંથી આપો, દુકાનમાંથી નહીં લેતા, મનસુખભાઈ આગળ નહીં માગતા. કે તમારા ખાનગી પૈસા છે તેમાંથી આપો, તેનો તમને પરમ લાભ છે. તે રૂપિયા દુકાનેથી કે બીજે લેશો નહીં. પછી માતુશ્રીએ ખાનગીમાંથી પૈસા આપ્યા અને ગોપાલદેવ એક સૂત્ર બતાવે છે આગમશાસ્ત્ર. માતુશ્રીને કહ્યું કે તમારા ખર્ચથી આ મંગાવેલ છે. એટલે દેવા માતાને પૂછ્યા વગર ગોપાલદેવે એ મગાવી લીધેલું. પૈસા કોના? દેવા માતાના. એમ એ રીતે કે તમારા ખર્ચાથી તમારા નામે મગાવ્યું છે આ, હવે તમે મને વોરાવો. વોરાવવાનું કોને હોય? મુનિને, સર્વસંગ પરિત્યાગીને, નિર્ગ્રંથને. ગોપાલદેવ નિર્ગ્રંથ જ છે. તો બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. એટલે કહે છે દેવા માતાને જ કે આ તમારા ખર્ચથી અમે મગાવ્યું છે આગમ સૂત્ર, અમને વોરાવો તમે. એટલે મા બાપનો ઉપકાર ગોપાલદેવ આવી રીતે વાળ્યો અને વિતરાગના ધર્મ તરફ વાળે એવો જ્ઞાન આવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જાય
મા બાપનું ઋણ ચૂકતું થઈ ગયું. ત્યારે માતુશ્રીએ તે સૂત્ર હાથમાં લઈ પરમ પૂજ્યના હાથમાં આપ્યું. એને તો દીકરો જ લાગે ને, બીજા કોઈ મુમુક્ષને કહ્યું હોય તો હાથ જોડી 3 નમસ્કાર કરીને પછી વરાવે, એટલે આ તો એનો દીકરો છે હજી દેવા માતાને તો. એટલે માતુશ્રીએ તે સૂત્ર હાથમાં લઈને ગોપાલદેવના હાથમાં આપ્યું. પછી કે લ્યો. પછી ગોપાલદેવ શું બોલે હવે, કેટલુંક કે ગોપાલદેવ કહે છે કે સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો મોહ આખી ઉંમરમાં અમે કર્યો નથી. આયખા દરમિયાન એક દિવસમાં જ કરી નાખે. અને મહામોહને કર્મ બંધ કરે. કુનકુન આચાર્ય મહારાજે બ્રહ્મચર્ય અષ્ટકમાં પહેલી ગાથામાં લખ્યું છે કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. સ્વરમાત્રનો ભોગ એવો ગણે છે. મતિ માનતે અન્યથી કેમ રીજે. પર સ્ત્રી ગમનની વાત નથી, પોતાની સ્ત્રીથી પણ એ મોહ ભાવ કર્યો હોય, સ્નેહ સંબંધ જોડ્યો હોય તો આ અનંતકાળ સુધી બંનેને રખડવાનું કારણ થાય. વધે માત્ર સંસાર જેના પ્રતાપ. એટલે ગોપાલદેવે કહ્યું છે આખું મેથમેટિકની ફોર્મ્યુલા જેવું કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. આખી દુનિયા જીતવી છે, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. નૃપતિ જીતતા જીતીએ દળપૂરને અધિકાર. કે જે સંસારી જેવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો મોહ આખી ઉંમરમાં અમે કર્યો નથી. પછી કહે છે માતુશ્રી અમને રજા આપો તો અમે વનવાસમાં જઈએ. અમે આ સંસારમાં પડ્યા છીએ બાહ્યથી, અમને કંઈ મોહ તો છે જ નહીં. ઘરને વન સરખા છે, પણ જો સંસાર છોડે અને જંગલમાં જાય તો ઉપદેશકપણું પ્રવર્તે, ઘણા જીવોનું કલ્યાણ થાય. કેમ કે જૈનમાં શું છે કે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી જ પાઠ ઉપર બેસીને ઉપદેશકપણું આરાધાય, નહીં તો બોધ ન અપાય ગુરુ થઈને. દેવામાં કે હું રજા આપું નહીં, જો તમે વનમાં જાઓ તો તમારા પ્રાણ ત્યાગ થાય. કે આંખમાંથી આંસુની ધાર થાય. સાવ નાની ઉંમરે કહેલું, માં અમે વનમાં જાય. દેવમાં તો રડવા માંડ્યા. કહે છે માતા આ જોગી જીવતો હશે તો ક્યારેક ભિક્ષાનદેહી કરીને આવશે તારે ઘરે, પૂક મૂકે. ઠીક છે બસ માતા હવે નહીં બોલું. કે શું કરે એ જાતનો ઋણોનું બંધુ એટલે, નહીં તો જ્ઞાની કોઈનું ન માને, પણ કારણ કાર્યનો સંબંધ હોય. જેમ ભગવાન મહાવીરને પણ ગુરુવાસમાં 28ને બદલે 30 વર્ષ સુધી રહેવું પડેલું. શું થાય, એવા નિમિત્તો આવીને ઊભા રહે. 28 વર્ષ સુધી તો માતા પિતાને આઘાત ન લાગે એટલે રહ્યા. માતા પિતાને દેહ છૂટી ગયો, મોટા ભાઈ કહે છે કે હું આઘાત કેમ સહન કરીશ, બીજા 2 વર્ષ રહ્યા. અને આ બાજુ ઋષભનાથ ભગવાન પ્રથમ તીર્થંકર, મારું માતા કહે છે ઋષભ 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 તારી પાછળ રડી રડીને મેં આગ ગુમાવી. ઋષભનાથ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચે રાખે નૈન. કોણ કોનો પુત્ર અને કોણ કોની માં હાથની અંબાડી ઉપર બેઠા છે અને કેવળ જ્ઞાન થાય છે. મારું માતા આ કાળના સૌથી પ્રથમ મોક્ષ જનાર. દેવા માતા કહે હું રજા આપું નહીં, જો તમે વનમાં જાઓ તો મારા પ્રાણ ત્યાગ થઈ જાય. ગોપાલદેવ એક વાત કરે છે ગહન. હવે એ વાત ગોપાલદેવે ગોઠવેલી છે કે ખરેખર સાચી છે કે ગોપાલદેવ જાણે. માં આજે રાત્રે દેવદુંદુભીના નાદ થતા હતા, એટલે આકાશવાણી થતી હતી, અને 2 દેવો અમારી પાસે આવ્યા અવાજ કરતાં કરતાં. એક દેવ હતા એ બહુ ઉગ્ર હતા. કોણ? ડુંગરસિંહ ગોસળિયા. અને બીજા દેવ હતા તે એકદમ નમ્ર શાંત, સૌભાગભાઈ. એકબીજા વાતો કરે છે. એટલે આ ડુંગરસિંહભાઈનો જીવ સૌભાગભાઈના જીવને, એટલે ઉગ્ર દેવ અને નમ્ર દેવને કહે છે કે આપણે એને હેરાન કરી નાખીએ. કે કહેતા હતા કે અમે સર્વસંગ પરિત્યાગ કરશું, હજી નથી કરતા. બંનેના દેહ ગોપાલદેવની હયાતીમાં જ છૂટી ગયા. સૌભાગભાઈનો સંવંત 53માં છૂટ્યો અને પછી ડુંગરસિંહ ગોસળિયાનો દેહ છૂટ્યો. એટલે બંને દેવલોકમાં તો ગયા જ હોય. આપણને સહજ રીતે સમજાય છે કે જ્ઞાનની આજ્ઞા અંશે આરાધી હોય કે વિતરાગની આજ્ઞાના કોઈ પણ વ્રત નિયમ સેવ્યા હોય તો દેવગતિ તો થાય જ એકવાર. તો સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ તો ગયા જ હોય. કે આ ઉગ્ર દેવ એટલે ડુંગરસિંહ ગોસળિયા નમ્ર દેવ છે એને કહે છે કે આપણે આને હેરાન કરી નાખીએ, કારણ તેઓ દીક્ષા લેતા નથી. પહેલાં તો કહેતા હતા. એટલે બીજા દેવ એટલે સૌભાગભાઈ કહે છે એ આપણો પરમ ઉપકારી છે, માટે આપણે એને હેરાન ન કરાય, આ તો મહાકર્મ બંધ થઈ જાય. કે એમ માહે વાતો કરી તેઓ અમને સંસાર ત્યાગ કરવાનું જણાવતા હતા. માટે માં હવે કેમ કરીએ અમે? આવી જ વાત શંકરાચાર્યના જીવનચરિત્રમાં આવે છે. શંકરાચાર્ય સાવ નાની ઉંમરના, અને માતુશ્રીને કહે છે મારે સંન્યાસી થવું છે. માતુશ્રી કે ના, પિતા તો હતા જ નહીં. બધા છોકરા નદીએ નાહવા જાય છે. એમ એકવાર નાહવા જાય છે દૂર ઘરથી. એટલે શંકરાચાર્યએ
એક પ્રકારનું છટકું ગોઠ્યું કે મને મગરે પકડ્યો છે બૂમા બૂમ. હવે મગરે પકડ્યો કોણ બચાવવા જાય? કે મારી માને કહો કે મગર એમ કહે છે, એક શરત મૂકી છે કે જો હું સંન્યાસ લઈ લઉં તો મને છોડી દે, નહીં તો હમણાં ખેંચી જશે પાણીમાં. બધા છોકરા દોડીને શંકરાચાર્યજીના માને પૂછવા જાય છે તો કે હા મગરે છોડી દીધા. મગરે પકડે જ ક્યાં, અને છોડવો જ તો સંસાર, છોડી દીધો. પછી એમ વાત આવે છે કે જ્યારે શંકરાચાર્યના માતુથી ગુજરી ગયા ત્યારે સ્મશાન યાત્રામાં, એટલે છેલ્લે દિવસે આવેલા ખાલી શંકરાચાર્ય, એનું આયુષ્ય 32 વર્ષ જ હતું ખાલી. અહીંયા કુપોલદ્વા કહે છે હવે આનો મર્મ શું છે? ટૂંકમાં દેવા માતાની રજા જોઈએ છે, પણ દેવા માતાને પુત્ર મોહ બહુ હતો એટલે રજા આપતા નથી, અને કુપોલદ્વાને એ પ્રમાણેના ભોગવલી કર્મ હતા કે સંસાર ભોગવો તો બાકી છે હજી. દેવા માતા કે તમને સુવાણ થાય પછી રજા આપે, એટલે તબિયત સારી થઈ જાય પછી હું તમને જવા દઈશ. આવું અસ્વસ્થ શરીર, નરમ શરીરની પ્રકૃતિ કેવી રીતે જવા દેવાય? કે તબિયત સુધરે તો હું જવા દઉં. કે કુપોલ કહે છે માં તમે અમને વનવાસની રજા આપો તો અમને સુવાણ તરત જ થઈ જાય, કે તો સાવ સારું થઈ જાય છે, અમને જવા દો. પણ એમ જવા દે માનો જીવ? દેવા માતા કહે જો સુવાણ થતું હોય તો ભલે તમને સુખ થાય તેમ કરો, પણ આંખમાંથી આંસુની ધાર હોય અને વિલે મોઢે જવાબ આપે એવી રીતે. કુપોલદેવ એવું તો જ્ઞાની ક્યારે કરે જ નહીં. દેવા માતા તબિયતને ખબર પૂછતા ત્યારે કુપોલદેવ કહેતા કે અમને સુખે નથી ને દુઃખે નથી. કેમ છે બેટા? હવે એમ પૂછે કુપોલદેવ, અમને દુઃખે નથી થતું, સુખે નથી થતું, કંઈ છે જ નહીં. જ્ઞાની સમભાવમાં છે, અને પર પૂતગલને આધારે સુખ દુઃખ જે થાય છે એમાં ઉપયોગ હોય નહીં. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આ ખરો આત્મા, આ ખરું સહજ આત્મ સ્વરૂપ આ. એ સુખ ને દુઃખ એ બધા શરીરના ધર્મ જોયા કરે ખાલી દ્રષ્ટા ભાવે. એટલે કહે છે અમને સુખે નથી ને દુઃખે નથી. એને એમ ઈચ્છા ન થાય કે મટી જાય તો સારું. 377માં પત્રમાં કુપોલદેવે લખ્યું છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું બનતું નથી. ભક્તિમાન પુરુષને બરાબર પ્રારબ્ધ પ્રમાણે થયું, ઈશ્વર ઈચ્છા પ્રમાણે થયું, કર્મ પ્રમાણે થયું. જ્ઞાનીને કંઈ મતલબ નથી. કર્મ કે એથી તેથી જ્ઞાની આત્મામાં જ હોય. એક જ ઉપપક્ષે તીક્ષ્ણ શું? કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્મા આત્મામાં જ રહે, સમાધિમાં જ રહે, સહજ સમાધિ, પર નિમિત્ત વગરની સમાધિ, એમાં જ હોય જ્ઞાની. સંવંત 1956ની સાલમાં વિનયચંદભાઈ દફતરી મોરબીવાળા, જેને ઘરે કુપોલદેવે 16મે વર્ષે મોક્ષમાળા લખી હતી, એ વિનયચંદભાઈ પોપટલાલભાઈ દફતરી વઢવાણ કેમ્પમાં પરમ કુપોલદેવની તબિયત જોવા ગયા. સાતા પૂછવા આવ્યા કે કેમ છે? વાત સાંભળી હોય કે શરીર બહુ કૃશ થઈ ગયું છે, શારીરિક અસ્વસ્થતા છે, પ્રકૃતિ નરમ ગરમ રહે છે. એટલે આવ્યા અને અરજ કરે છે કે તમારી તબિયત તો દિન પ્રતિદિન નબળી પડતી જાય છે, અને તમે મારે ઘરે મોક્ષમાળા લખી ત્યારે તમારી યોજના એમ હતી કે આ મોક્ષમાળાના 4 ભાગ કરવા છે. એટલે આપણે જેને મોક્ષમાળા સામાન્ય રીતે સમજીએ છીએ, મોક્ષમાળા ભાગ 2 બાલાવ બોધ, પણ એ વાંચવા માટે એન્ટ્રી પ્રવેશિકા જોઈએ. એટલે કુપોલદેવનો યોજના એમ હતી કે આપણે એક મોક્ષમાળા પ્રવેશિકા લખવી સરળ ભાષામાં, એ વાંચીએ એટલે ખબર પડે કે અધ્યાત્મનું વાંચન કઈ રીતે કરવું. પછી મોક્ષમાળા વાંચે, પણ મોક્ષમાળામાં તો એ ગાગરમાં સાગર, બિંદુમાં સિંધુ છે, તો સમજાય કેવી રીતે? એટલે મોક્ષમાળાનું વિવેચન કરવું. એટલે મોક્ષમાળા પ્રવેશિકા ભાગ 1 એ મોક્ષમાળા. મોક્ષમાળા બાલાવબોધ, આજે મોક્ષમાળા આપણે કહીએ છીએ, બીજો ભાગ. અને મોક્ષમાળા વિવેચન એ 3જો ભાગ. અને પછી બહુ બુદ્ધિશાળી શાસ્ત્રના અભ્યાસી હોય, પ્રજ્ઞાવંત પુરુષો, એને માટે એક પ્રજ્ઞાવ બોધ લખવો. 4 ભાગની યોજના હતી. કુપોલદેવે 1 ભાગ તો લખ્યો, પછી ઉદયના યોગે સંસારે માંડ્યો, મુંબઈ ક્ષેત્રે 10-10 વર્ષ ધંધો કરવા માટે રહ્યા, અને મોક્ષમાળાના બીજા ભાગો કંઈ લખ્યા નહીં. એટલે વિનયચંદભાઈ દફતરી કહે છે કે તમારી તબિયત તો આવી છે, શરીર કૃશ થઈ ગયું છે, અને અમારા ગુજરાતીમાં 4 પુસ્તકોમાંના બીજા પુસ્તકો તો બહાર પડ્યા જ નહીં, તો હવે કેમ થશે આ વાતનું? એટલે કુપોલદેવ તરત જ રેવાશંકર જગજીવન કાકાજી સસરા હતા જ બાજુમાં, એને બોલાવે છે. સખ્ત મંદવાડ છતાં પોતે બેઠા થઈ ગયા કુપોલદેવ બિછાનામાંથી, અને કાગળ ને કલમ લેવાનું કહે છે, અને 108 પાઠની અનુકર્મણિકા લખાવી કે લખો 108 પાઠની એક ઇન્ડેક્સ અનુકર્મણિકા. પહેલો પાઠ આ, બીજો પાઠ આ, ત્રીજો પાઠ આ, એટલે મથાળા આપે છે 108 કે આ પ્રમાણે કરવા પાઠ લખવાના. કેના? પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ભાગ 4ના. પછી કહે છે કે કોક કરશે. આ વચનામૃતમાં જે આ 946મો જે પત્ર છે એમાં પ્રજ્ઞાવબોધના બધા પાઠના મથાળાના નામ છે. અને કુપોલદેવે ઉપદેશ નોંધમાં પણ
એ કયું છે એ છપાણું છે ઉપદેશ નોંધમાં. વઢવાણ, આ વઢવાણમાં જ વાત છે. એટલે વિનયભાઈ દફતરી કુપોદોની શાતા પૂછવા આવ્યા છે વઢવાણ ક્ષેત્રે, ત્યાંની વાત છે. વઢવાણ કેમ્પ ભાદ્રપદ વદમાં સંવંત 1956. મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. વધારે પણ નથી લખ્યું ને ઓછું પણ નથી લખ્યું. એક જગ્યાએ તો કુપોદે કહ્યું છે કે જિનેશ્વર ભગવાનના આશયની વિરુદ્ધ અક્ષર ઓછો કે અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તો. કે બીજી આવૃત્તિ કરવી છે, ત્રીજી આવૃત્તિ કરવી છે, બીજી કરવી છે કે કરો, જેમ યોગ્ય લાગે એમ કરો. ફેરફાર કરવો તો ફેરફાર કરો, અમુક શબ્દો બદલાવો, અમુક વાક્યો બદલાવો, જેમ કરવું એમ કરો. કેટલાક વાક્ય નીચે અમે લીટી દોરી છે તેમ તમારે કરવાની જરૂર નથી. કે કેમ? તો કહે છે શ્રોતાવાચકને બનતા સુધી આપણા અભિપ્રાય ન દોરવા લક્ષ્ય રાખવું. પહેલેથી જ પોતાનો અભિપ્રાય સાવળાને ઠોકી નહીં બેસાડવાનો. એ કદાગ્રહ લાગે અને ઓલા જીવને એમ થાય કે આ પોતાનો અભિપ્રાય મારા ઉપર ઠોકી બેસાડવા માગે છે, તો શું થાય? પછી તરછોડાઈ જાય જીવ. એટલે કલ્યાણ થવાનું હોય એને બદલે એનું ભૂંડું થાય, ભલું ન થાય. એટલે છૂટવાની જગ્યાએ જે બંધાય પછી ક્યાં છૂટે? એટલે કહે છે કે શ્રોતાવાચકને બનતા સુધી આપણા અભિપ્રાય ન દોરવા લક્ષ્ય રાખવું. એ વાંચે, વિચારે, મનન કરે, કોઈને પૂછે જાણકારને, પછી એ અભિપ્રાય બાંધવા દો એને. શ્રોતાવાચકમાં પોતાની મેળે અભિપ્રાય ઉગવા દો. સાર અસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આ જ્ઞાનીનું લક્ષણ છે. નહીં તો શું કે હું જ સાચો છું, તમે બધા ખોટા, હું કહું છું એ જ બરાબર છે, મારી જ આજ્ઞા માનો. અહીં કુપોદો તો કહે છે કે સાર અસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતા પર છોડી દેવું. વચનામૃત 466નો પહેલો બોલ છે પેટલાદના પત્રમાં. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારજો કે મારે આત્મર સાધવો છે, અહીંયાથી મળે એમ છે કે નહીં. એટલે કેવો પુરુષ જોઈએ? નિર્દોષ પુરુષ જોઈએ. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. આપ્ત અને પ્રાપ્ત. પ્રાપ્ત એટલે જેણે આત્મજ્ઞાન હાંસલ છે એ, અને આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ રાખી શકાય છે. નહીં તો વાત તો શાસ્ત્રની ઊંચી ઊંચી કરતા હોય, બાહ્ય વેશ પણ હોય, ત્યાગ હોય, છેતરે તો આચરણમાં મૂકો. એટલે આચરણમાં મૂકો પૈસા, એટલે મોટું બિલ્ડિંગ બનાવવું. પછી પૂછે નહીં કે આ પૈસા તું કમાયો કેવી રીતે? જ્ઞાની પૂછે આ પૈસા ક્યાંથી લાવ્યો તું, કેવી રીતે કમાણો? રૂપિયાના 3 આઠાના તો નથી કર્યા. એટલે કહે છે મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તો. કેટલાક વાક્ય નીચે લીટી દોરી છે પણ તેમ કરવાની જરૂર નથી. શ્રોતાવાચકને બનતા સુધી આપણા અભિપ્રાય ન દોરવા લક્ષ્ય રાખવું. શ્રોતાવાચકમાં પોતાની મેળે અભિપ્રાય ઉગવા દેવો. સારા સાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો. આપણે નાની નાની વાતમાં એને બધું કહી દઈએ, તે પોતાના અભિપ્રાયનું શું થાય? એટલે થોડો વિચાર કરે તો આગળ વધે જીવ. કર વિચાર તો પામ, એટલે એને નક્કી કરવા દો. પછી આગળ આ પ્રજ્ઞાબોધની જે વાત આવે છે મુખ્ય એ કરે છે. પ્રજ્ઞાબોધ ભાગ મોક્ષમાળાના 108 મણકા અત્રે લખાવશું. 108 મણકા લખાવ્યા એ 946માં વચનામૃતમાં છે. પરમ સત્શ્રુતના પ્રચારરૂપી યોજના હાથ ધરી છે. તે પ્રચાર થઈ પરમાત્મા પ્રકાશ પામે તેમ થશે. સાથે આ પરમસુત પ્રભાગ મંડળ જે ટીપ ચાલે છે કે વિતરાગના મૂળ શાસ્ત્રો જે સંસ્કૃતના અર્ધમાગધીમાં છે એનું ગુજરાતી ભાષાંતર થાય, સરળ ગુજરાતીમાં લખાય તો ઘણા જીવોને લાભનું કારણ થાય. અને પછી કહે છે કે આ કોઈક કરશે. કોઈક કરશે, કોણ કરે? આનો આખો રોચક ઇતિહાસ છે. પછી તો કુપાલદેવે કયા મથાળા તો આપ્યા, અને બહુ નાની ઉંમરે 33 વર્ષ ને 5 મિનિટે કુપાલદેવનો દેહ છૂટી ગયો. ચૈત્રવદ પાંચમ શ્રવણ 57માં. આ 56ની તો વાત છે. હવે કોણ કરે? પછી ઘણાએ કોશિશ કરી કરવાની, પોતાનું શાસ્ત્ર જ્ઞાન હોય, પોતાનો અભ્યાસ હોય, ક્ષોપશન એ પ્રમાણે. પણ કુપાલદેવના હૃદયની વાત જાણે કોણ? જેમ મહાવીરના હૃદયની વાત કુપાલદેવ જાણે, એમ કુપાલદેવના હૃદયની વાત બ્રહ્મચારી જાણે. એટલે સંત દર્શિત શાંતિ પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચારીજીએ શાસ્ત્ર અભ્યાસ બધો શરૂ કર્યો. પ્રભુશ્રીજી મોક્ષમાળા સમજાવે છે. બ્રહ્મચારી લખે છે આજે રાત્રે મોક્ષમાળાનો અભ્યાસ શરૂ થયો, આખી મોક્ષમાળાનો શરૂ થઈ. પછી પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી એ પ્રમાણે ઘણું બધું
ભેગું કર્યું અને મોક્ષમાળા પ્રવેશિકા લખાણી. મોક્ષમાળાના પછી બધા પાઠો, શિક્ષા પાઠ બ્રહ્મચારી સમજાવતા હતા પર્યુષણ દરમિયાન, ચાતુર્માસ દરમિયાન બહેનોના વર્ગને સમજાવે. આવી રીતે 2 ચાતુર્માસ બ્રહ્મચારીએ સમજાવેલું એ બધું ઉતારો થયા એના, અને એનું આખો ગ્રંથ બન્યો ઉપયોગી, ગાઈડ જેવો, એ મોક્ષમાળા વિવેચન. અને કોઈક કરશે આ પ્રજ્ઞાવબોધ, એમાં 1-2 ભાઈએ કર્યું ને એક ભાઈ સામાન્ય પ્રજ્ઞાવબોધ લખ્યો પોતાની રીતે અને ગદ્યમાં, અને બ્રહ્મચારીજીને બતાવવા આવ્યા. એટલે બ્રહ્મચારીએ સાવ અપમાનો ન કર્યું, હરદૂત ન કરી નાખ્યા, રાખ્યો. પછી હું જોઈ ગયો છું ઉપરથી, પણ એવું લાગે છે કે આ પોતાના અભ્યાસ માટે બરાબર, પણ ખરેખર આ કામ કરવું એ તો અનુભવીનું કામ. બ્રહ્મચારીએ પોતે લખ્યું છે. પછી જ્યાં પ્રજ્ઞાબોધના જ પાઠમાં, પુનર્જન્મના પાઠમાં, લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. આટલું તો કહ્યું. પછી આગળ લખે છે, જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મરણ જ્ઞાનથી, તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાનથી. સંત કોણ? પ્રભુશ્રીજી. એ સંત દર્શિત શાનથી એટલે પ્રભુશ્રીજીની આજ્ઞાથી, પ્રભુશ્રીની શાનથી કલમ હાથમાં ઉપાડી અને પછી પ્રજ્ઞાવબોધ લખ્યો. એક પાઠ પદ્યમાં લખ્યો, અલગ અલગ છંદમાં, શાર્દુલ વિક્રીડિત છંદ, મંદાક્રાંતા છંદ, હરિગીત છંદ, મનહર છંદ, ઉપજાતિ છંદ. વ્યાકરણની પણ ભૂલ નહીં, રોચક રીતે ગવાય એવી રીતે. અને પ્રજ્ઞાવ બુદ્ધિશાળી માણસો પણ એમાંથી ભૂલ કાઢી શકે નહીં. દિગંબર રામનાય પ્રમાણે, શ્વેતાંબર રામનાય પ્રમાણે, ઘણા જૈનેતર રામનાય પ્રમાણે રામનું ચરિત્ર, નેમનાથ ભગવાનમાં પછી કૃષ્ણની બધી વાત આવે, શાંતિનાથ ભગવાનનું ચરિત્ર, મહાવીર સ્વામીનું ચરિત્ર, ઋષભનાથ ભગવાનના તો છેલ્લે 7 પાઠો લખ્યા. ભક્તિમાં, આત્માનંદમાં પછી ઝીલ્યા છે. આખો પ્રજ્ઞાવબોધ લખ્યો. અને જેમ ભગવાન મહાવીરના હૃદયની વાત ગૌતમ ગંધર્વ જાણે ને પ્રકાશમાં લાવે કે તીર્થંકર આ બધા આગમો છે, એ તીર્થંકર બધું બોલ્યા ન હોય કાંઈ, પણ તીર્થંકરની વાણીનો આશય જળવાઈ રહે, અને એ આશયને આધારે ગણધર આગમો રચે. એ રીતે કૃપાઉદેવીનો આશય પ્રભુશ્રી મારફતે બધો જાણ્યો, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા, દાવ જીત્યા. એને તો લખ્યું જ છે, મહાવીર મંગલ ચરણ રાજપ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હું તો નથી મળ્યો પરમ કૃપાળુને, પણ મારા ગુરુ પ્રભુશ્રીજી સંત તો મળ્યા છે ને, એને પ્રત્યક્ષ મળ્યા છે. તો એણે દર્શાવેલા શાંતિ, સંતદર્શિત શાંતિ હું ઓળખી લઉં એને, પરોક્ષથી પ્રત્યક્ષ કર્યા. એમ ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રત્યક્ષ કરે છે આ વ્રજમાં, અને શ્રીકૃષ્ણ તો મથુરામાં છે, રાજ કરે છે. એમ અહીં બ્રહ્મચારીજીએ કૃપાઉદેવને પ્રભુશ્રીજીના સત્સમાગમથી, વૈયવતથી, શરણ અને આશ્રયથી કૃપાઉદેવને પ્રત્યક્ષ કર્યા. અને કૃપાઉદેવનો જે આશય હતો એ બધો પ્રજ્ઞાબોધના પાઠે પાઠમાં ઠાલ્યો. કેવો ઠાલ્યો? પહેલી કડી ધ્રુવપદે કૃપાલદેવ અજવાય. જેમ રામચરિત માનસમાં તુલસીદાસે રામને ગાયા, વિષ્ણુ પુરાણમાં જેમ વિષ્ણુ ભગવાનને ગાયા, એમ પ્રજ્ઞાબોધની કડીએ કડીએ કૃપાલદેવને ભગવાન તરીકે ગાયા છે. અને કૃપાલદેવના મનની એ પ્રકારની જે ઈચ્છા હતી સર્વતો ભદ્ર, એ કામ બ્રહ્મચારીએ પૂરું કર્યું. એટલે મોક્ષમાળા પ્રવેશિકા એટલે મોક્ષમાળા 1, મોક્ષમાળા 2, મોક્ષમાળા 3 ને મોક્ષમાળા 4 માંથી 3 તો બ્રહ્મચારીએ રચી. કૃપાલદેવ કંઈ નહીં ગયેલા, કોક કરશે, કોણ કરે? એવો કોઈ વિરલો પુરુષ જન્મે તો. આ 32 લખણા પુરુષ, 5 ભાષાની માસ્ટરી. એ જમાનામાં મુંબઈ મુખ્ય સબ્જેક્ટ ઇંગ્લિશ સાથે BA થયેલા, આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા. એને બદલે પ્રભુશ્રીજીના દાસાનું દાસ પણ રહ્યા, ભક્તિ કરી. અને પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમભેદ સૂર બસે. આખો આગમનો નિચોડ પ્રજ્ઞાબોધમાં ઠાલ્યો. આવું જ કૃપાલદેવે ભાવનાબોધ લખ્યો ને એના પહેલાં પાઠ લખેલો છે મુનિ સમાગમ, વચનામૃતમાં શરૂમાં. એ પાઠમાં આવે છે કૃપાલદેવ મુનિ સમાગમની વાત કરે છે રોચક. ચંદ્રસિંહ રાજા પોતાનો આખો અનુભવ મુનિને કહે છે કે પહેલાં હું કેવો એવો દુરાચારી રાજા હતો,
અને પછી આ સર્પ, આ બાજુ વાઘ, આ બાજુ કૂવો, એટલે મોત નજીક જોયું, વિતરાગ ધર્મનું શરણું લીધું અને બચી ગયો. એ આખી વાત જે આવે છે ગોપાલદેવે લખી ગદ્યમાં. છેલ્લે ગોપાલદેવ શાર્દુલ વિકૃત છંદમાં લખે છે કે પામ્યા મોદ મુનિ સુણી મન વિશે વૃત્તાંત રાજાતણો પાછું નિજ ચરિત્ર તે વર્ણવ્યું ઉત્સાહ રાખી ગણો થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા ને બોધ જારી થશે ત્રીજો ખંડ ખચિત માન સુખદા આ મોક્ષમાળા વિશે. આ મોક્ષમાળામાં કે ત્રીજો ખંડ ખચિત માન સુખદા એટલે એવો બોધ આપે, એવો આનંદ આપે, એવો એ જારી થશે. આ 2 ખંડ ગોપાલદેવે લખ્યા. બ્રહ્મચારીજીએ આ 2 ખંડ જે લખ્યા છે ગદ્યમાં એનું પદ્ય કર્યું. એટલે પ્રજ્ઞાબોધ પુષ્પ 71, 72 અને 73, એમાં 71, 72 આ ગોપાલદેવે ગદ્યમાં લખ્યું છે, પદ્યમાં રૂપાંતર કર્યું. અને ત્રીજો પાઠ અહીંયા ગોપાલદેવે લખ્યું છે ત્રીજો ખંડ ખચિત માન સુખદા આ મોક્ષમાળા વિશે. એટલે મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાબોધ એમાં લખ્યું. આવી જ વાત જૂઠાભાઈના દેહ વિલય પછી ગોપાલદેવે વચનામૃત 118માં લખ્યું છે કે જૂઠાભાઈના સ્મરણાર્થે એટલે સત્યપરાયણના સ્મરણાર્થે એક શિક્ષા ગ્રંથ લખવાની યોજના ધરાવું છું કે. એટલે ગોપાલદેવનો એવો ભાવ કે આ એટલા વૈરાગી જીવ છે તો એની યાદગીરી રૂપે એના સ્મરણાર્થે એક એવો લઘુ ગ્રંથ લખવો કે એમાં ત્યાગ વૈરાગનો બોધ હોય. ગોપાલદેવનું આયુષ્ય પૂરું થઈ ગયું. જેમ પ્રજ્ઞાબોધ ન લખ્યો અને કોઈક લક્ષ્ય એમ આ છોડી દીધું. એટલે એક અપેક્ષા આપણે એમ કહી શકીએ કે જે ગોપાલદેવનું અધૂરું કામ હતું, પોતા માટે તો કંઈ અધૂરું હતું જ નહીં, લોકો માટે, જગતના કલ્યાણ માટે, આવું જે ગોપાલદેવની મહેચ્છા હતી એ પ્રભુશ્રીજીના નેજા હેઠળ પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચર્ય પૂરી કરી. અને પ્રભુશ્રીજી કહે છે સદા સુખદાસજીનો દિગંબરી ગ્રંથ, એમાંથી ઘણા બધા પાઠોનું ગુજરાતી ભાષાંતર કર્યું, બીજા શાસ્ત્રોમાંથી ઘણું બધું ભેગું કર્યું, બધા નિયમો, 12 ભાવના, મિથ્યાત્વ, સમકિતના બધા અંગો, બધું એ બધું ભેગું કરી અને સમાધિ સોપાન નામનો એક ગ્રંથ લખ્યો. અને પછી લખે છે પ્રસ્તાવનમાં કે શ્રી સત્યપરાયણ જૂઠાભાઈના સ્મરણાર્થે આ ગ્રંથ. આ બધું પ્રભુશ્રીજીની આજ્ઞાથી સંતદર્શિત શાંતિ. એટલે આ બધું જે ગોપાલદેવ કહી ગયેલા અને બાકી રહી ગયેલું એ બ્રહ્મચારીજી પૂરો કરે છે. અહીંયા વિનયજીભાઈ દપ્તરી કહે છે એટલે ગોપાલદેવ મોક્ષમાળાના એ 108 પાઠ બધા લખાવે છે અને અનુક્રમણે આપે છે ને કોઈક કરશે એટલું બોલેલા. એ ગોપાલદેવ બોલેલા કોઈક કરશે, આ વાણી ખોટી પડે, કોઈકે કર્યું. મોક્ષમાળાના બાકી રહેલ 3 પુસ્તક બ્રહ્મચારીએ રચ્યા એટલે પ્રવેશિકા, વિવેચન અને પ્રજ્ઞાબોધ. અને મુનિ સમાગમ પાઠના 2 ભાગ જે હતા હમણાં આપણે વાત કરી, એટલે પ્રજ્ઞાબોધનું પુષ્પ 71, 72 ને 73 એ પણ લખ્યું અને સમાધિ સોપાન ગ્રંથ એ પણ લખ્યો. આ મુલાકાત વખતે પરમ ગોપાલદેવ વિનયચંદભાઈને જણાવેલ કે ફોટામાં, આ છબીમાં ચાલે, હાડકાના માળા જેવા ફોટામાં પોતે ધ્યાન મુદ્રામાં અને એક વસ્ત્ર અંગ ઢાંકણ માટે પહેરેલ છે એવી સ્થિતિમાં રહેવાની પોતાની સદાયની ભાવના છે કે અમારે રોજ આવી રીતે જ રહેવું છે. કે પણ આ કાળ એવો છે કે દિગંબર વૃત્તિએ રહી શકાય નહીં. અને આ બાજુ ગોપાલદેવ બાહ્યથી ગુરુવાસમાં છે, દેવા માતા રવજી બાપા જભકબા હા પાડે નહીં. અને ઋણાનું બંધે જે બંધ બાંધ્યા છે જ્ઞાનીએ, અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થાય પછી ઉદયમાં આવે તો સંસારરૂપી જેલમાં રહેવું પડે. વનમાં જઈએ બ્રાહ્મી વેદના થાય. એ પણ વનમાં જઈએ ગોપાલદેવ તો સૌભાગભાઈને લખ્યું છે કે ઘર અને વન જ્ઞાનીને બધું સરખું જ છે, સમ છે, પણ જગતનું કલ્યાણ કરવા માટે બાહ્ય ત્યાગની જરૂર છે, દાખલો બેસાડવા માટે. એમ થાય કે પોતે બધાને ત્યાગ લેવાનું કહે છે ને પોતે તો મુંબઈમાં વેપારી છે, ઝવેરી છે. દેવકનજી મહારાજને એવું થયું તો પૂછે છે ગોપાલદેવ કે વાંચનમાં વ્યાખ્યાનમાં સ્ત્રીઓ આવે છે તો વૃત્તિમાં કંઈ ફેરફાર પડે છે? હા કે ના? શું કે? ગોપાલદેવ તો અંતર્યામી હતા. હા કે તો હાથ કપાય, ના કે તો ના કપાય દેવચંદજી મહારાજનો, દેવકિરણ મહારાજનો. એટલે શું કહે છે, તમારે આ હીરા મોતી જર ઝવેરાત મુંબઈની પેઢી ઉપર બેસે છો, તમારી વૃત્તિને કંઈ નહીં થતું હોય? ગોપાલદેવ કહે છે મુનિ અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. એટલે આસવા પરિસવા જ્ઞાની પુરુષને આશરોમાં સંવર થાય. સમયસર નિરાધિકારની 197મી ગાથા છે. સેવે છતાં અણસેવતો સેવક બને, કાર્યતણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતા ન ઠરે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતા, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે.
ગોપાલદેવની આ દશા છે. પ્રભુશ્રીજી ઓળખી ગયા, લખે છે એક પત્રમાં, તમે તો જાદુ કર્યું. શું? મોહરાજાના ઘરમાં જઈ મોહરાજાને જીતી આવ્યા. શું કર્યું? પાણીમાં આંગળી નાખી, ભીની નીકળે ને, પાણીમાં આંગળી ઘાલી અને કોરી કાઢી કે પ્રભુશ્રીજી. એક દિવસે આ ઝવેરી માણેકલાલભાઈ છગનદાનજીને દેરાસર દર્શન કરવા લઈ જાય છે. ત્યાં છગનભાઈએ પૂજા કરી. આમ તો છગનદાનજી સ્થાનકવાસી સંપ્રદાયના, પછી ગોપાલદેવના સમાગમમાં આવ્યા એટલે મત દર્શનના, કદાગ્રહના, સંપ્રદાયના ખ્યાલ બધા નીકળી ગયા. અને ગોપાલદેવ પરીક્ષા દાખલ અને રસ્તે ચડાવવા માટે કહેતા હોય એટલે પૂજા કરવા તો ગયા માણેકલાલભાઈ સાથે. બીજે દિવસે ગોપાલદેવને કહે છે તો પૂજા કરવા જા. બીજે દિવસે ત્યાં પૂજા કરીને શાંતિનાથના કાનમાં કહેજે કે તમે વિતરાગ દશા લઈને સિદ્ધિ પામ્યા છો. તે મારા ગુરુ કોણ? પરમ ગોપાલદેવ શ્રીમદ રાજચંદ્ર કહે છે મારા ગુરુ પણ તમારી પેટે વિતરાગ દશા લઈ સિદ્ધિને વરવાના છે, એમ તમને કાનમાં જઈને કહેજે કે હમણાં થોડાક સમયમાં આવે જ છે. એમ પણ કહેલું કે સોનાનું પિંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે આ પિંજરામાંથી નીકળી જશે. હવે ક્યારે? આયુષ પૂર્ણે ત્યારે. આયુષ્ય પૂર્ણે મટી દેહિક પાત્ર જો. એક દિવસ આનંદનજી કૃત વિમલનાથ ભગવાનના સ્તવનમાં અને 5મી દ્રષ્ટિમાં એ આવે છે ને, એ ગુણ વીર તણોનો વિસારું વાલા સંભારુદ્દીન રાત્રે. એટલે ત્યાં મુમુક્ષુ ગાતા હતા કે એ ગુણ રાત તણોનો વિસારું સંભારુદ્દીન રાતે મુમુક્ષુ બોલ્યા. ત્યારે ગોપાલદેવે સ્થિરા દ્રષ્ટિમાં આ આપનારનો ઉપકાર છે, આ કેમ ભૂલાય, એટલે નામ લેવાની ના ન પાડી કે બરાબર છે. બ્રહ્મચર્યને કોકે પૂછ્યું કે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં યશુજી મહારાજે તો એમ લખ્યું છે તે ગુણ વીરનો ન ભૂલું, તો અહીંયા રાજ કેમ લોકો મૂકે છે? આ સ્વચ્છંદ ન કહેવાય? બ્રહ્મચારી કે જે સ્વચ્છંદ નથી, જેનાથી આપણને પરમાત્મા લાભ થાય એનું નામ લઈએ તો ભક્તિમાં બળ મળે, એમાં કોઈ સ્વચ્છંદ થતો નથી. ઘણીવાર જીવને ખબર ન હોય ને કદાગ્રહ હોય તો નાની નાની વાતમાં સ્વચ્છંદ થઈ જાય. આમાં સ્વચ્છંદ નથી થતો, આ ભક્તિ થાય છે આમાં. એટલે આપણે ગોપાલદેવને ભગવાન માનીને, પરમેશ્વર માનીને ભક્તિ કરીએ તો ભગવાન મહાવીર રાજી થાય. આપણે ભગવાન મહાવીરની આરાધના કરીએ તો ઋષિનો ભગવાન નારાજ થાય. આ તો તીર્થંકરનો, અનંત જ્ઞાનીનો, બધા પરમ જ્ઞાનીનો આ આશય છે કે જેણે આત્મા હાંસલ કર્યો છે તેની પાસેથી આત્મા પામો. વચનામૃત 436માં તો ગોપાલદેવે તીર્થંકરને 4 નમસ્કાર કર્યા છે. શા માટે? તીર્થંકરની વાણીનો આ ઉદ્દેશ છે કે સત્પુરુષને શોધો. સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ભક્તિ થઈ. તેનો માર્ગબોધ શું છે? તીર્થંકરનો ઉદ્દેશ વચન શું છે? સત્પુરુષને પકડો. એટલે ગોપાલદેવ તીર્થંકર ભગવાનને નમસ્કાર કરે છે. નહીં તો આપણે ગોપાલદેવને ન ઓળખતો હોય, મહાવીર સ્વામીને ન ઓળખતા હોય અને કદાગ્રહ થઈ જાય. એટલે ગોપાલદેવ 504માં લખ્યું છે મહાવીર મહાવીર કરે, અને મહાવીરને સર્વજ્ઞ નહીં પણ ખાલી સમકી તરીકે પણ ન ઓળખે તો આત્મ પ્રત્યે ક્યાંય ફળ થાય નહીં. અને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને એટલે ભગવાનને કે કોઈ પણ તીર્થંકરને ખાલી સમ્યક દ્રષ્ટિપણે ઓળખી જાય જીવ તો આત્મ પ્રત્યે બહુ મોટો લાભ થાય. એ પોપટ રામ રામ બોલે અને તુલસીદાસ રામ રામ બોલે. આસમાનની જમીનનો ફરક હોય ને, એવું છે. એમ જો એમ ન હોત તો આ જીવ તીર્થંકર કે મહાવીર મહાવીર બોલે નહીં, તીર્થંકરના સમોસણમાં જે આવ્યો છે. ત્યારે તીર્થંકરને મન વચન કાયના યોગ પોતા જેવા જ હતા. હાથ પગ હલતા હતા, બોલતા હતા, ચાલતા હતા. ત્યારે પણ એ તીર્થંકરને સમોસણમાં જેને નથી ઓળખ્યો તો હવે લાઇબ્રેરીમાં જઈને ઓળખી શકે. ગહન વાત છે શિષ્યા કોપો કહે છે કઈ સંક્ષેપે છો. એટલે જ્ઞાનીને ઓળખવા માટે જે જ્ઞાનીને ઓળખી ગયા છે એને ઓળખવું પડે. એટલે બ્રહ્મચારી લખે છે મહાવીરને ઓળખવો હોય તો મહાવીરને ઓળખનારને ઓળખવું પડે. એટલે આપણે ગોપાલદેવને ઓળખવો હોય તો આપણે પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીનો આશય પકડવો પડે, એની આજ્ઞામાં રહેવું પડે. જેટલે અંશે આજ્ઞામાં પ્રવર્તાય, જેટલે અંશે એનો આશય પકડીએ એટલે અંશે ગોપાલદેવનું ઓળખાણ થાય. કે જા તું બીજા દિવસે કહે છે પૂજા કરવા જા અને શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહેજે કે તમો વિતરાગ દશા લઈને સિદ્ધિને પામ્યા છો, તેમ મારા ગુરુ પણ તમારી પેઠે વિતરાગ દશા લઈ સિદ્ધિને વરવાના છે, એમ તેના કાનમાં કહેજે. અને એ ગુણ રાત ત્રણોનો વિસારું તેમ બોલાય, એમાં વાંધો નથી કાંઈ. નાથીબેનને નદીમાં કોકરવું જોડ્યું, નાનું એવું ઘરેણું. એ જમાનામાં પગમાં કડા પહેરે ચાંદીના ને એવા, એ અંગૂઠામાં પહેરે. મળ્યું એટલે એણે ગોપાલદેવને આપી દીધું કે આ મને નદીના ઓલામાંથી મળેલું છે. ગોપાલદેવે છગનભાઈને આપી દીધું. 1 માસ સુધી કોઈ ધણી ન થયું એટલે ગોપાલદેવ પછી પ્રાણજીવનભાઈને ધર્માદમાં આપી દેવા કહ્યું કે આ અદત્ત દાન વપરાય નહીં,
દાનમાં આપી દેવાનું. છગનનાજી કહે છે, બાપજી તમારી પાસે સેવા કરને તમે રજા આપો છો તેનું શું કારણ? એટલે ઘણા સેવા કરવા આવ્યો હોય, ગોપાલદેવ રજા આપી દે બીજા દિવસે, ત્રીજા દિવસે કે એ જ દિવસે. એટલે ગોપાલદેવ કહે છે, જેને કર્મબંધ થાય તેવો અભિપ્રાય હોય તેને અમે રજા આપી દઈએ તો તે કર્મબંધ કરતો અટકી જાય. નહીં તો એમ થાય આ ઉપાધિ ક્યાં માથે આવી? એટલે બહારથી સેવા કરતો જણાય પણ માથે બોજો એમ સમજતો હોય, આર્તધ્યાન થતું હોય, એને અહોભાવ આવવાને બદલે જુગુપ્સા ઉત્પન્ન થતી હોય, તો સામેવાળો જેવું કર્મ બાંધે એવું જ્ઞાની કરે નહીં. એટલે કે જેને કર્મન થાય એવો અભિપ્રાય હોય તેને અમે રજા આપી દઈએ તો તે કર્મન કરતો અટકી જાય, માટે તેને રજા આપવી પડે છે. છગનભાઈ કુપાઉદેવને એક દિવસે શરીરે તાજું તેલ ચોળતા હતા, પણ તે તો તેમને નુકસાનકારક હતું. એટલે નથુભાઈએ કહ્યું કે આ તો નુકસાન કરે, એમને બદામનું તેલ ચોળો શરીરે. એ જમાનામાં બધા આવા આયુર્વેદિક ઉપાયો હોય કે કુદરતી ઉપચાર હોય, ખાસ કે એવી વિલાયતી દવા હતી નહીં. પછી છગનભાઈએ બદામનું તેલ ચોપડવા માંડ્યું. ગોપાલદેવ જાણતા જ હતા પોતાને નુકસાનકારક છે એમ જાણતા હતા, છતાં ગોપાલદેવ કાંઈ બોલતા નથી. વિચરે ઉદયપ્રયોગ જેમ થાય એમ કરવા દો કે. પછી છગનનાથજી પૂછે ગોપાલ, તમે કેમ ના પાડી? તો એમાં શું ના પાડવું? હવે શરીર પોતાનું હોય તો ના પાડે ને, માલિકીપણું શરીરનું વયું ગયું છે. એક દિવસ ગોપાલદેવે અડધો શેર દહીં તથા બાજરીના એક રોટલાનો આહાર કર્યો. હવે શરીર આવું કૃષ, એમાં આખો રોટલો બાજરીનો. આ કાળે આપણને ટેવ ન હોય તો ન પચે બાજરી, બંધકોષ કબજિયાત થઈ જાય. આખો રોટલો અને અડધો શેર દહીં ખાધું તેથી બંધકોષ થઈ ગયો. પછી આ બાબત વાત થતી હતી બંધકોષ બાબતમાં. એટલે ગોપાલદેવ કહે છે, અમે જાણી કરીને તેવું નિમિત્ત ઊભું કરેલું. આને કર્મની ઉદરીના કહેવાય. સામે ચાલીને બોલાવવા કર્મને, સાદી ભાષામાં પેટ ચોળીને પીડા ઊભી કરવી. એક દિવસમાં અમે 1 માસના કર્મ ખપાવી નાખ્યા. એટલે આવું થાય ત્યારે પછી આર્તધ્યાન ન કરે, ક્ષમતાથી જીવ ભોગવે. એટલે કહે છે અમે જાણીને તેવું નિમિત્ત કર્યું, એક દિવસમાં અમે 1 માસના કર્મ ખપાવ્યા. છગનભાઈ કહે છે, બંધ કોષમાં કેવી પીડા થતી હતી તમને? આ છગનભાઈ બધી સેવા કરે ને બધું પૂછે કુપાલદેવ. એટલે કુપાલદેવ કહે છે, દેહ અને આત્માને 2 તસુનું છેટું હતું ખાલી. એટલે ગમે ત્યારે દેહ છૂટી જાય, પ્રાણ વયા જાય એવી સ્થિતિમાં હતી અમારી. દેહ છૂટતા વાર નહીં તેવી ઘણી પીડા આખો દિવસ અમે સહન કરી. આમ આખો દિવસ પીડા હતી, છતાં લગારે દુઃખનો જતાવો નહીં. મોઢા ઉપર દેખાય નહીં કે આ ઓય બાપા કરે છે મનમાંય, એવું નહીં. તે મુખમુદ્રા પણ તેવીને તેવી, અને બોલવામાં કંઈ ફેર નહીં. આત્માની વાત કરે તો એ જ ઉત્સાહથી સિંહ ગર્જના કરે કે દેહાધ્યાસ ભૂલી ગયા છે. આ વાત થઈ ત્યારે તેમના નાના ભાઈ મનસુખભાઈએ કહ્યું, તમે આવું કર્યું અને પીડા ઊભી કરી. ગોપાલદેવ કહે છે, લ્યો હવે તેનો ખુલાસો કરીએ. એમ કહી પોતે કાંઈ દવા પીધી કે તરત જ ઝાડો ઉતર્યો. એટલે બસ બંધકોષ થઈ ગયો છે ને, ઉધીણા કરી નાખી ગોપાલદેવે. પછી કર્મ નિર્જરવી નાખ્યા, 1 માસના કર્મ 1 દિવસમાં. પછી એવો દવા પીધી કે તરત ઝાડો ઉતર્યો. કે બસ. સનતકુમાર ચક્રવર્તીએ તો સાધુપણામાં પાસે દવા છતાં રોગ સહન કર્યા અને ઇન્દ્રે તેના વખાણ કર્યા. ગોપાલદેવે તો ગૃહસ્થવાસમાં ઉદીર્ણા કરીને રોગ ઉત્પન્ન કર્યો. સનતકુમારે ઉદીર્ણા નહોતી કરી, અભિમાન કરેલું. એટલે પોતાના રૂપનું અભિમાન થયેલું. છાજે એવું હતું, પણ તો પણ પૂર્વિત અશુભ કર્મનું એમાં મેળવણ થયું. એટલે કાયા ઝેરમય બની ગઈ. પછી ઇલાજ હતો પોતા પાસે. પરીક્ષા દાખલ વેદરાજનું રૂપ લઈને ઇન્દ્ર આવે છે કે હું તમને દવા આપું. ધન્વંતરીનું રૂપ લે છે. સંતકુમાર કહે, ના, ભવરોગની દવા હોય તો આપો, મારે આ શરીર રોગની દવા તમારી પાસે જોતી નથી, મારી પાસે છે. તો ક્યાં છે? થૂકવાળી આંગળી કરીને ચોપડે છે તો સુવર્ણમય કાયા થઈ ગઈ. ફરી પાછું ઊંધી કરી જેવી હતું એવું શરીર કરી નાખ્યું. અમારે આવી ચમત્કારિક લબ્ધિ સિદ્ધિથી રોગ મટાડવો નથી, અમારે કર્મ ખપાવવા છે. અહીં કુપાલદેવે તો કર્મને બોલાવ્યા, ઉદીર્ણા કરી અને ખપાવી નાખ્યા. ગૃહસ્થવાસમાં પરમ કુપાલદેવ ઉદીર્ણા કરી રોગ ઉત્પન્ન કર્યો અને દેહ છૂટી જાય એવી પીડા વિતરાગ ભાવે સહન કરી. એટલે આવા બધા પ્રસંગો બન્યા છે. આવા રોચક પ્રસંગો બીજા ઘણા વઢવાણ ક્ષેત્રે બન્યા છે. એ આપણે હવે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.